નીચેની પ્રક્રિયા શ્રેણીમાંથી કેટલા સમઘટકીય ટેટ્રાઇન્સ બની શકશે? તો 3 પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવાની છે. સૌથી પહેલાં છે સોડિયમ વિથ લિક્વિડ NH3. સોડિયમ વિથ લિક્વિડ NH3 છે એ શું રોલ પ્લે કરે છે? તો કે આલ્કાઇન હોય છે તો એની અંદર ટ્રાન્સ આલ્કિનમાં એનું રૂપાંતર કરે છે. આલ્કાઇનનું રૂપાંતર ટ્રાન્સ આલ્કિનમાં કરશે. તો સૌથી પહેલાં એ રિએક્શન આપણે લઈ લઈએ. ટ્રાન્સ આલ્કિનમાં એક હાઇડ્રોજન છે અહીંયા જોડાશે અને બીજો હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાશે અને આ જે આખું સ્ટ્રક્ચર છે એ ટ્રાન્સ બની જશે. કેવી રીતે બનશે જોઈએ. આપણો પ્રક્રિયક છે. પ્રક્રિયકમાં અહીંયા ડબલ બોન્ડ આવેલો છે. ડબલ બોન્ડ બની જશે. ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બની જાય છે અને છેડે આવેલું છે CH3 અને આ કાર્બન ઉપર આપણે એક હાઇડ્રોજન જોડી દીધો છે અને આ કાર્બન ઉપર પણ હાઇડ્રોજન જોડી દીધો છે. બીજી પ્રક્રિયા થાય છે એ Br2 સાથે થાય છે અને Br2 છે એ એક્સેસ અમાઉન્ટમાં લીધેલું છે એટલે કે વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. જો Br2નું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય તો જેટલી જગ્યાએ ડબલ બોન્ડ ધરાવતો કાર્બન છે એટલી બધી જ જગ્યાએ બ્રોમિન જોડાઈ જશે. જેટલી જગ્યાએ ડબલ બોન્ડ આવેલો છે એ બધી જ જગ્યાએ બ્રોમિન જોડાઈ જશે. આ ડબલ બોન્ડ છે એ હકીકતમાં અહીંયા છે. ઓકે, તો હવે બીજી પ્રોસેસ કરીએ. Br2 વધુ પ્રમાણમાં. તો હવે બધી જગ્યાએ આપણે બ્રોમિનને જોડી દઈએ. તો કેવી નિપજ મળે છે? અહીંયા Br જોડાશે, અહીંયા પણ Br જોડાશે, પણ અહીંયા જે બંને Br જોડાશે બંને એક જ સમતલમાં નહીં હોય. એક સમતલની આગળ હશે, બીજો Br છે સમતલની પાછળ જોડાશે. ત્યાર પછી અહીંયા જે ડબલ બોન્ડ છે ત્યાં પણ Br જોડાઈ જશે. અહીંયા CH3, અહીંયા Br આવશે, અહીંયા પણ Br આવશે. અહીંયા જે Br જોડાયેલા છે એ બંને એક જ સમતલમાં હશે કારણ કે આ જે આપણને નિપજ મળી હતી એ ટ્રાન્સ આલ્કિન મળી હતી. કઈ નિપજ મળી હતી? ટ્રાન્સ આલ્કિન મળી હતી. અને જ્યારે ટ્રાન્સ આલ્કિનની અંદર હેલોજિનેશન કરવામાં આવે છે ત્યારે બંને બ્રોમિન કોઈ પણ હેલોજન છે એ એક જ સમતલમાં મળશે. એટલે આ બંને Br છે આપણને એક જ સમતલમાં મળે છે. હવે ત્રીજી પ્રક્રિયા જે છે કઈ આપી છે કે આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાની છે. તો જ્યારે પણ હેલોજિનેટેડ કોઈ પણ પ્રક્રિયક હોય અને એની પ્રક્રિયા આલ્કોહોલીય KOH સાથે કરવામાં આવે ત્યારે કઈ પ્રક્રિયા થતી હોય છે? કે વિલોપન પ્રક્રિયા થતી હોય છે. વિલોપન પ્રક્રિયા. અને વિલોપન પ્રક્રિયામાં શેનું વિલોપન થાય છે? એટલે કે શું દૂર થાય છે? કે ડિહાઇડ્રોહેલોજિનેશન થાય છે. ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે એક કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય છે અને એની બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે અને ડબલ બોન્ડ બને છે. તો Br છે, ધારો કે અહીંયા Br છે, આ હેલોજન છે, હેલોજન દૂર થશે અને એની બાજુના કાર્બન ઉપરથી એટલે કે અહીંયા ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે અને આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. એવી રીતે આ બ્રોમિન છે તો એની બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે એટલે HBr દૂર થશે અને અહીંયા ડબલ બોન્ડ આવશે. એવી રીતે અહીંયા Br છે તો અહીંથી Br અને એની બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન એટલે કે અહીંથી હાઇડ્રોજન દૂર થાય છે અને આ Br છે તો અહીંથી Br અને એની બાજુના કાર્બન ઉપરથી એટલે કે આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થશે. તો હવે બનતી નિપજ આપણે અહીંયા નીચે દર્શાવીએ. તો આવી રીતે આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે છે તો અહીંયા ડબલ બોન્ડ દર્શાવીએ. એવી રીતે અહીંયા પણ ડબલ બોન્ડ આવે છે.
અહીંયા એક ડબલ બોન્ડ આવશે આ બંને કાર્બન વચ્ચે અને Br દૂર થાય છે. ત્યારબાદ આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે છે. તો આપણને આવી નિપજ પ્રાપ્ત થશે. તો આ જે નિપજ છે આપણને એવું પૂછ્યું છે પ્રશ્નમાં કે નીચેની પ્રક્રિયા શ્રેણીમાંથી કેટલા સમઘટકીય ટેટ્રાઇન્સ બની શકશે. તો અહીંયા 4 ઇન છે એટલે આ આપણી નિપજ કેવી કહેવાય તો કે ટેટ્રાઇન્સ ધરાવતી નિપજ કહેવાય. ટેટ્રા એટલે કે 4 આલ્કિન ધરાવે છે, 4 ઇન ધરાવે છે એટલે કે ટેટ્રાઇન્સ. હવે એ ટેટ્રાઇન્સ કઈ નિપજ મળશે એમ આપણને પૂછ્યું નથી, પણ કેટલા એના સમઘટકો આપણને મળશે. તો આપણને જે આ ટેટ્રાઇન્સ નિપજ મળી છે એ ટ્રાન્સ મળી છે. ઓકે, ટ્રાન્સ મળી છે. તો આ ટ્રાન્સ બંધારણની અંદર છે. હવે આવો જ એનો બીજો સમઘટક કયો મળે તો કે આપણને ખ્યાલ જ છે કે ટ્રાન્સનો બીજો સમઘટક કયો મળે આપણને સીસ મળે છે. તો બીજી નિપજ આપણને સીસ મળશે. તો સીસ નિપજ દર્શાવીએ તો એનું બંધારણ છે એ કંઈક આ રીતનું થશે. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. તો આ થઈ સીસ પ્રકારનું ટેટ્રાઇન્સ નિપજ. તો આમાં ટોટલ જવાબ આપણે લખવો હોય તો લખી શકીએ કે ટોટલ 2 સમઘટકો આપણને મળે છે. એક સીસ મળે છે અને એક ટ્રાન્સ મળે છે.